honor of Srimad Rajchandraji's 150th birth anniversary year and to spread his message around the world. Amongst various spiritual and social upliftment endeavors by Srimad Rajchandra Mission Dharampur is the captivating play Yug Purush. श्रीमद અને ગાંધી જેવું ડ્રામા તૈયાર કરીએ છીએ દોઢસોમાં કલ્યાણ. It is on both the Yug Purush because we want to take this drama to the people who don't know Kripaldev. How એક પુરુષનો પ્રભાવ બીજા પુરુષ પર પડે છે અને એ પણ યુગ પુરુષ બને છે, આ પણ યુગ પુરુષ બને, જુદા જુદા ક્ષેત્રમાં. પણ કેવી આ યુગ પુરુષની મૈત્રી જે આખા વર્લ્ડની હિસ્ટ્રી ચેન્જ કરવામાં કારણ બને. ઇન્ડિયન હિસ્ટ્રી તો ખરી અને આપણી તો ખરી જ. What is the vision behind Yug Purush, the drama? When you see a beautiful sculpture, the first thing that comes to your mind is you want to know about the brilliant sculptor behind it. Similarly, when you think of Mahatma Gandhi, you get this sense of respect on how he brought freedom to an entire nation with his simple tools of non-violence and truth. This year being the 150th birth anniversary of Param Kripaludev Srimad Rajchandraji, Pujya Gurudev Shri envisioned to create this drama, to spread the greatness of this sculptor and his principles that molded Mohandas into Mahatma. And also through this drama, many more can start their spiritual journey. Bapa's vision and Karuna is so amazing કે યુગ પુરુષનો પહેલો શો જોયા પછી તેઓએ આંખમાં આંસુની સાથે કહ્યું કે આ ડ્રામા જોઈને કોઈ પણ વ્યક્તિ અનાયાસે બી પરમ કૃપાળુનું નામ ઉચ્ચારણ કરશે તો આ ભાવમાં કે આ તો ભાવમાં તેની સ્પિરિચ્યુઅલ જર્ની ચાલુ થઈ જશે અને ઉત્તરોત્તર એનું કલ્યાણ થઈ જશે. ઓક્ટોબરની 2જી તારીખે યુગ પુરુષના રિહર્સલ શરૂ થયા. ધર્મેશભાઈ મહેતા મારી ઘરે આવ્યા અને મને વાત કરી કે એક નાટક યુગ પુરુષ ડિરેક્ટ કરવાનું છે. મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી શ્રીમદ રાજચંદ્ર વિશે. ખરેખર એમ લાગ્યા કે આ વ્યક્તિ બહુ જ અલગ પ્રકૃતિ, એક અલગ લેવલની વ્યક્તિ છે. મેં તરત હા પાડી અને પછી પ્રોસેસ શરૂ થયો અને એવરી ડે એક સીન પતે અને બીજો સીન સેટ કરવાનો હોય તો હોમવર્ક ચાલુ થઈ જાય. શ્રીમદ રાજચંદ્ર કઈ રીતે ઉઠતા હશે, કઈ રીતે બેસતા હશે, શું ખાતા હશે, શું પીતા હશે, કે મને પોતાને પણ શ્રીમદ રાજચંદ્ર વિશે ઘણા બધા પાસા જે જીવનમાં તમે ઉતારી શકો એવા મહત્વના પાસા મને જાણવા મળ્યા. યુગ પુરુષ એ લખવાની જે મને મજા આવી છે એ જુદા જ પ્રકારની મજા હતી. એક સ્પિરિચ્યુઅલ જર્ની મેં કરી. 2 યુગ પુરુષનો મેં ઓળખાણ કરી અને નાટક દ્વારા આખા વિશ્વને એની ઓળખાણ કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. धन्य धरा सौराष्ट्र की. Yug Purush in a way is like a comprehension of Mahatma Gandhi's journey with Rajchandraji. I feel very lucky to have been associated with this. I think if 1,000 people come to see this play and if our effort has been able to inspire even one devotee, I think we'll feel lucky that we were being associated with this. So I think I'm extremely lucky. I don't even know if I'm fit for all this, but thank God for my musical abilities and I'm so blessed. I think it'll be a treat for every Indian, for a treat for every Jain for sure, every Gujarati for sure, every Gandhian for sure, you know. And I think in a great way Rajchandraji has preached all of this. So I think wherever you are in this world, if you don't miss this opportunity to see this play. સૌથી અઘરું હોય છે કાસ્ટિંગ અને બધા યુથ છોકરાઓ અલગ અલગ નવા નવા છોકરાઓનું અમે ઓડિશન શરૂ કર્યું. ઘણા બધા છોકરાઓના ઓડિશન્સ લીધા કૃપાળુદેવના પાત્ર માટે. એનામાં એ નિખાલસતા, નિર્દોષતા, દયાપણું એ ફેસ પર હોવું બહુ જરૂરી છે. અમને કૃપાળુદેવ મળી નહોતા રહ્યા કે આ કોણ આટલું સુંદર પાત્ર ભજવી શકે. મેં
પાર્થ સારથીને બોલાવીને મેં કીધું કૃપાળુદેવનું પણ એક ઓડિશન આપી રાખ, સાહેબને બહુ ગમ્યું છે એમનું ઓડિશન્સ અને આપણે કૃપાળુદેવ માટે એને જ લોક કરીએ છીએ. સો મેં પાર્થને ફોન કર્યો, તારે હવે શ્રીમદજીનું મુખ્ય પાત્ર ભજવાનું છે, તારે આ પાત્ર સાથે જીવવું પડશે સવારથી લઈને, તો જ તું આટલું પાત્ર આ સુંદર રીતે ભજવી શકીશ, તારે એમાં એકદમ ઓતપ્રોત થવું પડશે, એમની બધું વાંચન તારે કરવું પડશે. તો મને કે મારે એમાં સમય ઘણો જોઈશે, તો અત્યારે હું જોબ કરું છું. એણે જોબ છોડી દીધો અને પછી એમ પુલકિત આવી ગયો મોહનના રોલમાં અને ત્યાં સુધીમાં નિખિલ જે અત્યારે ઓલ્ડ ગાંધીનો રોલ કરે છે એ બી બહુ સરસ એક્ટર છે, પણ એ મહારાષ્ટ્રન છે. એટલે પહેલાં મને કીધું કે તું ભાઈ કરી શકીશ, તો કે ના હું કરી શકીશ. એણે ઘણા બધા ઇંગ્લિશ પ્લેસ કર્યા હતા ને પછી એ રીતે કાસ્ટિંગ લોક થયું, જેમાં કૃપાળુદેવના રોલમાં પાર્થ સારથી આવ્યો અને ઓલ્ડ ગાંધીમાં નિખિલ આવ્યો, મોહનમાં પુલકિત આવ્યો અને બસ રિહર્સલ શરૂ થયા. Preparations on all fronts soon commenced. As one team was involved in creating brilliant sets, the other was working on giving the actors the right appearance. Under the watchful gaze of the director, Rajesh Joshi, the rehearsals began. Within a short span of time, the team was ready with drafts of Act 1 and soon thereafter of Act 2. જેમ દરેક નદીનું એક ઉદ્ગમ સ્થળ હોય છે, તેમાં યુગ પુરુષ રૂપી નદીનું ઉદ્ગમ સ્થળ જોવા જઈએ તો એ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી છે. આ નાટકના સમગ્ર સર્જન વખતે દરેક સ્ટેજ પર ગુરુદેવ શ્રીએ પોતાનો વેલ્યુએબલ ઇનપુટ્સ આપ્યા છે અને અમને સતત દોરતા રહ્યા છે. નાટકનો ફ્લો, સ્ટોરીનો ફ્લો, એની સ્ક્રિપ્ટ, પછી જ્યારે નાટકનું દિગ્દર્શન શરૂ થયું ત્યારે પણ એના રો કટ્સ, દરેક દ્રશ્ય એમણે પોતે જોયું છે પહેલા અને એ વિશે પણ એમના સુઝાવો એમણે આપ્યા છે. અને આ બધું જોતા એમ લાગે છે કે એક વિઝનરી, એક આર્ષ દ્રષ્ટા તરીકે એમનો જ હાથ આ ડ્રામા પાછળ રહેલો છે. યુગ પુરુષ અદ્ભુત અનુભવ છે. મેં આ કેરેક્ટરને સમજવા માટે ગુરુદેવ શ્રી રાકેશજીએ જે બુક લખી છે શ્રીમદ રાજચંદ્રજી ઉપર, જીવન અને કવન, એ વાંચી છે આખી. આ કેરેક્ટરને સમજવાની કોશિશ કરી છે. આ કેરેક્ટરથી સમજીને હું મારી લાઈફમાં એ કોશિશ કરતો હતો કે કોઈ પણ સિચ્યુએશન હોય આરામથી, શાંતિથી, હસી મજાકમાં કે ઠીક છે, ઇટ હેપન્સ, ચલો લેટ ઇટ બી, જવા દો આ વાતને. તો આ બધું હું શીખતો હતો. તમે ઘણીવાર પ્લે કરતાં કરતાં કે વાંચતા સ્ક્રિપ્ટ વાંચતા તમે કોઈ મેડિટેશન કરતા હો એવી તમને ફિલિંગ આવે, એવું નાટક છે આ. અને આઈ એમ ટ્રાઇંગ કે હું આ કેરેક્ટરને બને એટલું જસ્ટિફાઈ કરી શકું કે શ્રીમદ રાજચંદ્રજીના લેવલ પર પહોંચવાની કોઈ જ તાકાત નથી, બટ કોશિશ કરી રહ્યા છીએ. November 2016, on the auspicious day of Kartik Purnima, thousands of devotees came together at Yogi Sabhagra, Mumbai, to flag off Srimad Rajchandraji's 150th birth anniversary. અમે જ્યારે ગુરુદેવ પાસે જ્યારે આખા આનું જે પ્લાનિંગ માટે ગયા હતા અને અમે ગુરુદેવને વાત કરી કે 14મી તારીખનો જે વર્લ્ડ પ્રીમિયર જે હોય ને એ આપણે એકદમ એક સરસ આપણે બધા મહાનુભાવોને બોલાવીને આપણે એ વર્લ્ડ પ્રીમિયર કરીએ. તો સાહેબજી એમને કહ્યું કે વર્લ્ડ પ્રીમિયર એવા વ્યક્તિઓ સામે હોવું જોઈએ કે જેઓ માટે પરમ કૃપાળુદેવ ભગવાન છે. આ મોહન મહાત્મા બન્યો એમાં શ્રીમદ રાજચંદ્રજીનો બહુ મોટો ફાળો. ઘણા ધર્મચારીઓના સંસર્ગમાં હું આવ્યો, પણ જે છાપ મારા ઉપર શ્રીમદ રાજચંદ્રજીએ પાડી છે એ બીજા કોઈ નથી પાડી શકે. મારા માર્ગદર્શક ને મારા સારા મિત્ર ને હું તેમનો પૂજારી. On this special day, the presence of Srimad Rajchandraji's great-grandson, Shri Anupam Bhai Mehta, and Mahatma Gandhi's great-grandson, Shri Tushar Bhai Gandhi, was indeed noteworthy. Mumbai, the city that witnessed the first meet of these two Mahatmas and saw the relationship flourish,
was all set to relive this saga. 19 collection centers for invites were set up across the city that witnessed people queuing up in large numbers. Day after day, show after show, Yug Purush took the city by storm, leaving Mumbai's audiences spellbound. Becoming endearingly popular within just a few days of the premiere, the play received critical acclaim. આ પુસ્તક કયું છે? યોગ વાસિષ્ઠ ગ્રંથ. તમે તો જૈન છો. અભિવ્યક્તિ ભલે ભિન્ન ભિન્ન પ્રકારે, ભિન્ન ભિન્ન શબ્દોમાં થઈ હોય, પણ દરેક જ્ઞાની પુરુષોનું તાત્પર્ય એક જ છે. પણ આ બધા પુસ્તકો તમે વેપાર કરતા કરતા સાથે વાંચી લો છો? હા, પણ કહે છે કે વેપાર અને ધર્મ બંને સાથે ન થાય. વેપારમાં ધર્મ કરવા જાઓ તો વેપાર અને ધર્મ બંને બગડે. તો શું ધર્મ માત્ર એકાદશીને દાડે, પર્યુષણમાં, ઈદને દાડે, રવિવારે, દેરાઓમાં ને દેવળોમાં જ પાળવાનો? દુકાનમાં કે દરબારમાં નહીં? એવો કોઈ નિયમ નથી. તો શું તમને આ હીરા મોતીમાં જરાય આસક્તિ થતી નથી? અમે આને કાળકૂટ વિષ દેખીએ છીએ. It's only and only because of Pujya Gurudev Shri's vision, efforts and grace that Yug Purush is moving hearts of thousands of Mumbaikars. After the premiere show was launched, there were over 50 shows which were booked, and we were wondering whether we'll get people to watch it. But with Pujya Gurudev Shri in our life, there's nothing to be surprised. It's his vision coming true. Houseful show on a weekday in Mumbai for a drama. Even the people from the drama world, may it be actors, directors or reviewers, are very surprised to see an audience which is glued to their seats. They don't want to go out in the intervals, nobody's receiving their phone calls, and the attentiveness, they say it's a treat to see such an audience in a drama. One show in Malad, there were 50 to 100 people waiting and we had no place. It was totally full. They said, we have to see this. We have heard so much about the drama. We'll sit down or we will stand, but please don't tell us to go away. People who have never known Param Kripaludev have become so fond of him that they want to read about him more. They want to know about him more. It's on one side, Babaji's vision is designed Yug Purush, wherein he wants to inculcate value of truth and non-violence in people, and at the same time connecting the cause of drama to the hospital, which is going to do seva. It's purely going to affect life of underprivileged people in rural India, and connecting the two cause, that is drama for a cause. It's really, really appreciated by a lot of corporates, and they want to show it either to the clients or they want to show it to the employees to build a value system. Pujya Gurudev Shri's compassion is so much that he wants to touch every life, and through Yug Purush, I think his vision is coming true. Viewers from varied age groups, backgrounds and cultural communities heartily shared their experience after watching the play and the impact it had on them. જગતના જીવો ખરેખર એને યુગ પુરુષ તરીકે ઓળખતા થાય એના માટેનો આ ખરેખર ખૂબ સુંદર પ્રયત્ન છે કે 1000 વર્ષ પછી કે 2000 વર્ષ પછી સૃષ્ટિમાં પધારનારો જીવ જોશે એક દિવસ કે આ શ્રીમદ રાજચંદ્ર કયા સ્ટેજ ઉપર વિશ્વની અંદર અત્યારે માલે છે. ઘણીવાર નાનપણમાં વિચાર આવતો ગાંધીજીના અહિંસા શબ્દ ક્યાંથી મળ્યો છે. સાચું કહું તો નાટકમાં આવીને ખબર પડી મને. શ્રીમદ રાજચંદ્રજી ગાંધીજીના ગુરુ જેવા હતા કે જેનું આટલું બધું પ્રેરણા એમને મળી ને જેમાંથી આપણો દેશ આઝાદ થયો. કેટલી સુંદર વાત કરી રાજચંદ્રજીએ. જ્યારે આત્માને જાણી લઈશું ને, દ્વેષ, વેર, ઈર્ષા, ઈગો બધું ભૂલી જઈશું. હું સર્વેને કહું છું, રાજચંદ્રજીનું નાટક યુગ પુરુષ જોજો જોજો ને જોજો. So from a historical perspective, it's wonderful to know that Mahatma Gandhi's inspiration was Srimad Ji. What excites me tremendously is, here was somebody who only a few days ago lived amongst us, who achieved so much, and how he laid out a path in great detail through his letters, through his writing, through Atma Siddhi Shastra. I have no words. I am yet still in the trance, in the hypnotic spell cast by the wonderful play.
So for me, this was an apurva avsar. Thank you. We had known Gandhiji from a different point of view, political worker, how to be winning freedom from the British government. But when I am seeing the teachings of Yug Purush, I could never imagine that the role Srimad played in Gandhiji's life. So I think it's an excellent experiment. કહેવાય ને કે પંચામૃતમાં 5 વસ્તુ હોય તો પંચામૃત પ્રસાદ બની શકે એવી જ રીતે સુંદર લખાણ, દિગ્દર્શન, પ્રકાશ આયોજન, સંગીત અને અભિનય આ 5 વસ્તુનો પંચામૃત એટલો સુંદર થયો છે કે યુગ પુરુષ એક કદી ન વિસરાય એવું એક સર્જન બન્યું છે. કહેવામાં આવે છે નાટકના કેપ્શનમાં કે મહાત્માના મહાત્મા, પણ એમ કહેવું જોઈએ નાટકોમાં નાટક એટલે કે યુગ પુરુષ. Shows at various auditoriums across the city witnessed full houses. The guidance that Pujya Gurudev Shri has given to the drama team during the making of this drama, all of that you can see actually the message that it has. It is going to touch every single life across the world. In the beginning we thought that maybe this drama is mainly for the older generation. So the minute we think that and you will have few youngsters coming out of the auditorium and giving an interview saying that this is an amazing play, and they were so connected to it. So every single whether it was geographical area or it was in reference to the youth or the adults, every single person I think has really thoroughly enjoyed. I think the biggest thing which I'm taking away from this play is how he's told everyone that whatever religion you are, whatever diverse sectors you belong to, you all are one. Amazing. I really loved it. I would love to watch the show again. फिर महात्मा तो हम सब लोग जानते हैं कि गांधी जी है, लेकिन उनके पीछे भी कोई महात्मा है, ये मैं पहली बार सुन रही हूँ. The inspiration behind Gandhi ji and how each of his actions were so well planned and so well thought, and that too in this Paramarthik way. It is brilliant and we hadn't known of it until today. The most life-changing thing for me today was a dialogue which the Guruji said was Dharam is everywhere. It's not just in church, it's not just in mosque, it's just not in temples, it's everywhere. Trust me, I would like to see it few more times to actually understand every aspect. I'm not a Jain as such, I'm not a religious guy. I think it has made me think too many things which we take it for granted. Religion and business both can go hand in hand. So whether it's your daily life, all needs to have certain value system. Tomorrow morning, there's gonna be a good religious book on my desk. So whenever I have a free time, I'm gonna keep reading about it. After witnessing stupendous success in Gujarati, the play was now ready to premiere in Hindi, in turn reaching out to a wider audience. This newly refurbished, iconic Royal Opera House in Mumbai, in the august presence of Pujya Gurudev Shri, witnessed a convergence of corporate, social and political dignitaries, distinguished celebrities from the film, television and theatre industry, and members of the media fraternity for the Hindi premiere of Yug Purush. बाग में हजारों लोग इकट्ठा हुए थे. वहाँ पर अंग्रेज सरकार की फौज ने लोगों पर गोलीबारी. अब भी अगर हम चुप रहेंगे तो उन्हें लगेगा कि हम कायर हैं. नहीं, हिंसा को छोड़कर हमें उन पर हमला कर लेना चाहिए. हिंसा के लहू के लाल रंग से जो कपड़ा रंगा है, उसे धोने के लिए अगर लहू का ही इस्तेमाल करेंगे तो कपड़ा लाल ही रहेगा. उसे धोने के लिए अहिंसा का निर्मल जल ही चाहिए. अहिंसा परमो धर्म. वंदे मातरम. वंदे मातरम. And what a beautiful message they have given in their play. It should be seen by everybody to know
the reality of that era, where the people brought the independence to this country by adhering to the non-violence. एक लफ्ज में कहूँगा तो अद्भुत लगा मुझे. It was very good to see the influences of what Bapuji must have had in his youth, and then how he implemented all those thoughts in a way that gave us our freedom. So I think that is incredible. बहुत सारी अलग अलग डिपार्टमेंट्स होते हैं जो फिल्म में बहुत आसान चीज़ें हो जाती हैं, because you have a great cameraman, you have a great costume designer, you have big budgets, you are able to portray that period very easily. लेकिन स्टेज पर ये करना ये बहुत मुश्किल काम है. तो जिस सफाई के साथ ये प्रोडक्शन हुआ है, मतलब खास करके जो सेट्स हैं, इतने सारे सेट्स और इतना फ्लूइड सेट की डिजाइन्स चेंज होना, लाइटिंग डिजाइन, म्यूजिक के क्यूज बहुत बेहतरीन थे. आई एम सो ओवरवेल्म्ड विद इट. हालांकि मैंने सत्यना प्रयोगो गुजराती में पढ़ा है, मगर इतना जो डीप नॉलेज मुझे जो आज हुआ है ये प्ले देखकर, वो शायद तब नहीं हुआ था. आज में नहीं आता है तो कितना महान प्ले मिस कर जाता. मैंने जो सुना, श्रीमद जी के पद सुने, जो बातें सुनी, मैं वो तो साथ लेके जा रहा हूँ, पर उसके अलावा जो उनका मौन सुना उन लफ्ज़ों में, उनमें वो मैं साथ लेके जा रहा हूँ. महात्मा के महात्मा जिनको हम कहते हैं वो श्रीमद राजचंद्र जी महाराज, कि उन्होंने अपने इस आध्यात्मिक भाव से महात्मा गांधी जी के जीवन को भर दिया. हम स्वतंत्र इसीलिए हो सके कि महात्मा गांधी जी को बनाने का काम किसी और महात्मा ने किया. I want to thank you for inviting me to this amazing play. It was so interesting to see the insight of Gandhiji's life, what evolves a human being, and how many different people leave such different impacts, and Raichandji's impact is on even today. It is incredible. I'm going to try and find something that he has written and try to read if I can. It was fantastic. It is so enlightening to see a play like this and to know about such great people. I'm blessed and I'm thankful to God that I came here today. Otherwise I would be totally ignorant about all this. भगवत गीता है या महावीर का जो चिंतन है और जो उपनिषदों का सार है, वो सारा सार इस नाटक में है. तो मुझे ऐसा लगता है कि आज के यूथ का चरित्र बिल्ड करने में और उन्हें एक अद्भुत दिशा दिखाने के लिए युग पुरुष, ये युग पुरुष नाटक है. I'm very impressed with the play and the way that everybody is performing. I really truly enjoyed the play. There was a lot to learn and understand. There were many moments which I shall go home and reflect upon. So it was wonderful. Thank you. I'm intrigued. I'm overwhelmed by the whole play, the message that you guys are sending through the play, and I'm going to definitely read up more. To learn more about Srimad Rajchandra ji and to learn more about their relationship between him and Mahatma Gandhi has been really an enriching experience. The production of the play is beautiful, beautiful sets, amazing performances, and the play gives you a lot of things to learn and take back with you. I loved the line where he says कि इंसान स्वतंत्र तब नहीं होता जब देश स्वतंत्र होता है. इंसान स्वतंत्र तब होता है जब उनके विचार स्वतंत्र होते हैं. I think this play has come at the right time because the new gen needs to be exposed to what a great leader we had and what a great guru he had. Actually, I'm speechless. Behind Gandhiji's whole thinking, Srimad Rajchandra ji is such a huge contribution. I wish Yug Purush a huge success. The play also received special attention and accolades from the press. Reviews have appeared in numerous publications.
next 12 months, Yug Purush and its uplifting message will travel all over India with shows in multiple languages like English, Marathi, Tamil, Bengali and Kannada. Not stopping with the spread of this message in India alone, it will move to other cities of Asia and across continents of Europe, North America, Africa and Australia. O Yug Purush, Param Kripaludev, our heads bow in immense gratitude as we see our lives instilled with your teachings of truth, non-violence and selfless love. Now, may we be your humble ambassadors and spread the fragrance of your purity to every home and every heart through Yug Purush.